બીજું કારણ છે પેરેન્ટ્સ એન્ડ સોસાયટીયલ એક્સપેક્ટેશન. આ વાત છે એક વિદ્યાર્થીની કે જે નીટ 2023ના એક્ઝામની તૈયારી કરતો હોય છે. જે દિવસે રિઝલ્ટ આવે છે તે દિવસે તે વિદ્યાર્થી એવો નિર્ણય લે છે જે ભારતની 1/5 પોપ્યુલેશન લે છે, એટલે કે પોતાનું જીવન ટૂંકાવી નાખવાનું. તે પોતાના અંતિમ શબ્દોમાં લખે છે, હું મારા માતા પિતાની અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ ન લાવી શક્યો. અહીંયા પેરેન્ટ્સ એક્સપેક્ટેશન રાખવી તે ખોટી નથી, પરંતુ વધારે એક્સપેક્ટેશન રાખવી તે ખોટી છે. બધા જ માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે મારો દીકરો મુકેશભાઈ અંબાણી બને અને ખૂબ જ મોટો વ્યક્તિ બને, પરંતુ શું તમે ધીરુભાઈ અંબાણી છો? અહીંયા પેરેન્ટ્સની એક્સપેક્ટેશન તે ખોટી નથી, પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે, કૂવામાં હોય તો અવેડામાં આવે. બધા જ માતા પિતા પોતાના બાળકને સક્સેસફુલ માણસોની સ્ટોરી કહેતા હોય છે કે જો નરેન્દ્ર સાહેબ મોદી કેટલા સક્સેસફુલ માણસ છે, ધીરુભાઈ અંબાણી, મુકેશભાઈ અંબાણી, આ ઉપરાંત પણ ઘણા બધા સક્સેસફુલ માણસોની સ્ટોરી તેમના છોકરાઓને કહે છે, પરંતુ તે દર વખતે પોતાના છોકરાને તે વ્યક્તિની સક્સેસ બતાવે છે. તે સક્સેસ સુધી પહોંચવાનો પાથ એટલે કે પ્રોસેસ, રસ્તા વિશે તો વાત જ નથી કરવામાં આવતી કે આટલો મોટો વ્યક્તિ બનવું હોય તો કેવા સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશનનો સામનો તારે કરવો પડશે, કે તેમને સપોર્ટ પણ નથી કરવામાં આવતો.